રમજાનમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબર ડેરીમાં હોબાળો થયો હતો। દૂધના વાર્ષિક ભાવ વધારો જાહેર થતા કેટલાક પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં આજે વાર્ષિક દૂધનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો છે। તેને લઈને મોટાભાગના પશુપાલકોમાં વિરોધનો સૂર જોવા મળ્યો। જો કે આગામી સમયમાં મામલે ફરી એકવાર બેઠક બોલાવી અને દૂધનો ભાવ વધારો જાહેર કરવાની સાથે સાથે આગામી સમયમાં મુખ્યમંત્રી સુધી સાબર ડેરીની વાત પહોંચાડવા માટે રજૂઆત કરાઈ છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબર ડેરી એકમાત્ર આર્થિક સદ્ધરતાનું પરિબળ છે। સાબર ડેરી દ્વારા પહેલા તબક્કામાં 258 કરોડ જેટલો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો, જે ગત વર્ષે 610 કરોડ જાહેર કરાઈ હતી, જ્યારે આ વર્ષે 602 કરોડ રૂપિયા જાહેર કરાયો છે, જે ગત વર્ષ કરતાં ઓછો ભાવ હોવાથી પશુપાલકોમાં રોષ જોવા મળ્યો। तो કેટલા રૂપિયા ભાવફેર ચૂકવવામાં આવે, પશુપાલકોને કેટલો ફાયદો? સૌને મારા નમસ્કાર। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને પશુપાલકોને આજે સાબર ડેરીની ખાસ સાધારણ સભાની અંદર ભાવફેર किया કે રિટર્ન મની किए એ ગયા વર્ષે જે અમે 850 પુલિંગ ભાવ ચૂકવ્યો હતો 31 તારીખ પહેલાં, અને ફાઇનલ ભાવ અમારો 990 રૂપિયા કેજીનો ભાવ થાય છે। એટલે અમારા પશુપાલકોને 140